હાલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલા રોટલાની રેસીપી। જો આ શિયાળાની કડકડતી ઠંડીમાં આ ગરમા ગરમ વઘારેલો રોટલો મળી જાય ને તો ખાવાની મજા જ પડી જાય। આ વઘારેલો રોટલો ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। સાથે સાથે તે ખાવામાં એટલો ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો વઘારેલો રોટલો બનાવવા માટે મેં એક આ ઠંડો રોટલો લઈ લીધો છે। વઘારેલો રોટલો બનાવવા માટે હંમેશા ઠંડા રોટલાનો જ ઉપયોગ થાય છે। તો હવે આ રોટલાના આપણે એકદમ નાના નાના ટુકડા કરી લઈએ। વઘારેલો રોટલો બનાવવા માટે હંમેશા ઠંડા રોટલાનો જ ઉપયોગ કરવાનો, તો જ આપણો રોટલો એકદમ સરસ બનશે। તો હવે મેં આ રીતે એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે। તો હવે આપણે રોટલાને વઘારવાનું શરૂ કરીએ। તો એના માટે મેં આ 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે। તેલ આ રીતે થોડું ગરમ થઈ જાય પછી તેની અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ। આ રીતે રોટલામાં થોડું ઘી ઉમેરવાથી વઘારેલા રોટલાનો સ્વાદ એકદમ સરસ આવે છે। હવે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું। હવે આપણી રાઈ એકદમ સરસ ફૂટી ગઈ છે તો તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ, સાથે ચપટી જેટલી હિંગ પણ ઉમેરી દઈએ। ત્યાર પછી 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ અને 4 થી 5 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ। હવે તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરીને ઉમેરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આપણે ડુંગળીને બહુ વધારે પડતી કૂક નથી કરવાની, પરંતુ તે સહેજ એવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। તો અડધીક મિનિટ પછી આપણે તેની અંદર 1 નંગ લીલું સમારેલું મરચું ઉમેરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। તો અડધીક મિનિટ પછી 1 ચમચી લસણની કળીને મેં આ રીતે ઝીણા ટુકડા કરીને ઉમેરી દીધી। હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની એકદમ લો ફ્લેમ રાખી લગભગ અડધીક મિનિટ સુધી આ રીતે ડુંગળી અને લસણને સાતળી લઈએ। અડધીક મિનિટ થઈ જાય પછી આપણે તેની અંદર આ રીતે લીલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ, સાથે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લીલું ઝીણું સમારેલું લસણ પણ ઉમેરી દઈએ। આ રીતે વઘારેલા રોટલામાં લસણ અને ડુંગળીનો સ્વાદ એકદમ સરસ આવે છે। અત્યારે શિયાળાની સિઝન છે એટલે લીલું લસણ અને ડુંગળી એકદમ સહેલાઈથી મળી રહે છે, પણ જો તમારે લીલું લસણ અને ડુંગળી ન ઉમેરવા હોય તો પણ ચાલે। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી લગભગ અડધી મિનિટ સુધી આ જ રીતે કૂક કરી લઈએ। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી તેની અંદર અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લગભગ 1 મિનિટ સુધી કૂક કરી લઈએ। ત્યારબાદ તેમાં 1 ચમચી લસણવાળી ચટણી ઉમેરી દઈએ। આ લસણવાળી ચટણી બનાવવા માટે મેં 10 થી 15 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે, સાથે 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લઈ મેં આ ચટણી બનાવી દીધી છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે લસણવાળી ચટણી વધારે કે ઓછી ઉમેરી શકો છો। જો ઘરમાં વધુ તીખું ખવાતું હોય તો થોડી ચટણી વધારે પણ ઉમેરી શકાય। હવે આ લસણવાળી ચટણી લગભગ 1 મિનિટ સુધી કૂક કર્યા પછી તેની અંદર આપણે 1 વાટકો છાશ ઉમેરી દઈશું। છાશ આપણે મીડિયમ ખાટી હોય તેવી જ લેવાની છે। આ રોટલો થોડો ખાટો મીઠો અને તીખો હોય છે। તો હવે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। છાશ ઉમેર્યા પછી છાશને આ રીતે એકદમ સરસ રીતે હલાવતા જ રહેવાનું છે, નહીંતર છાશ ફાટી જશે અને વઘારેલા રોટલાનો સ્વાદ સારો નહીં આવે। તો આ જ રીતે આપણે લગભગ 1 થી 1.5 મિનિટ સુધી છાશને સતત ચલાવતા રહી ઉકાળી લઈશું। તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી છાશ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે। તો હવે આપણે તેની અંદર રોટલાના ટુકડા જે કરીને રાખ્યા છે તે ઉમેરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ રીતે બધું મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ રાખી
આપણે રોટલાને કૂક કરી લઈએ। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો રોટલો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે અને તેની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈએ, સાથે ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈએ। આ રીતે વઘારેલા રોટલામાં થોડો ગોળ ઉમેરવાથી વઘારેલા રોટલાનો સ્વાદ એકદમ ઢાબા સ્ટાઇલ ખાટો મીઠો આવશે। આ રોટલાનો ટેસ્ટ થોડો તીખો અને ખાટો મીઠો હોય છે। તો આપણો વઘારેલો રોટલો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે। તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈએ। તો મેં આ રીતે રોટલાને ડીશમાં કાઢી લીધો છે। તો હવે આપણે તેની ઉપર આ રીતે થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈએ, સાથે થોડા લીલી ડુંગળીના પાન પણ ઉમેરી દઈએ, સાથે હું તેની ઉપર થોડી સેવ પણ ઉમેરી દઈશ। તો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આપણો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। જો તમે કોઈ દિવસ આ રીતે વઘારેલો રોટલો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો। તમારો વઘારેલો રોટલો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવા જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે।